મોટા સમાચાર જોઈએ તો રાજકોટમાં અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે। અનિરુદ્ધસિંહે આજે જ સરેન્ડર કરવું પડશે। અનિરુદ્ધસિંહને મળેલી રાહત પરત ખેંચાઈ છે। સુપ્રીમ કોર્ટે આપેલો સ્ટે પરત ખેંચાયો છે। પહેલા સુપ્રીમ કોર્ટથી મળ્યો હતો 7 દિવસનો સમય। આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે। આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં સરેન્ડર કરવું પડશે। 7 દિવસની રાહત હવે નહીં મળે। સુપ્રીમ કોર્ટે સ્ટે પરત ખેંચ્યો છે। 7 દિવસનો સુપ્રીમ કોર્ટ તરફથી સમય પહેલા અપાયો હતો, પરંતુ આજે એ સમય પાછો લઈ લેવામાં આવ્યો છે। ફોન લાઈન પર સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, પહેલા 7 દિવસનો સમય અપાયો હતો, પરંતુ આજે તે સમય પાછો લઈ લેવામાં આવ્યો છે, સ્ટે હટાવાયો છે। શું વધુ જાણકારી? ચોક્કસ જ અનિરુદ્ધસિંહ જાડેજાની ફરી એક વખત મુશ્કેલીની અંદર વધારો છે તે થયો છે। ગઈકાલે જે રીતના સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી અને 7 દિવસની તેમને સમય છે તે વધારી દેવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક અનિરુદ્ધસિંહ છે કે તેમની આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જે સમય વધાર્યો હતો તે પરત છે તે ખેંચી લીધો છે। 7 દિવસની જે રાહત હતી તેને સામા પક્ષે જે અરજી કરી હતી અને દલીલો મામલે આજ સવારે 10:30 વાગે સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી છે તે થઈ હતી। અનિરુદ્ધસિંહની જે 7 દિવસની જે રાહત હતી તે પરત છે તે ખેંચવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા, અને અનિરુદ્ધસિંહ જાડેજાને આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં ફરી એક વખત જુનાગઢ જેલની અંદર તેમને હાજર છે તે થવું પડશે। ખાસ કરીને જો અનિરુદ્ધસિંહ આજે હાજર થાય અને એ પહેલા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવે તો અમિત કૂટની જે આપઘાત કેસ છે તેની અંદર પણ પોલીસ દ્વારા સતત તેમના પર નજર છે તે રાખવામાં આવી રહી છે। અને ખાસ કરીને અનિરુદ્ધસિંહ છે કે તેઓ સતત 3 મહિનાથી ફરાર છે તે થઈ ચૂક્યા છે। હવે જો આજે તેમની ધરપકડ કરવામાં આવે તો ક્યાંક કડક પગલાઓ છે તે લેવાઈ શકે છે, પરંતુ આજે સુપ્રીમ કોર્ટે જે તેમને એક્સટેન્શન આપ્યું હતું જે સરેન્ડર માટે, તે એક્સટેન્શન છે તે પરત ખેંચ્યું છે અને આજે ફરજિયાત તેમને હાજર છે તે થવું પડે છે। બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ। તો હાજર હવે થવું પડશે, કારણ કે સુપ્રીમ કોર્ટે સ્ટે પરત ખેંચ્યો છે।